શુકનશાસ્ત્રમાં વિવિધ પ્રકારના શુકન અને અપશુકનો વિશે જોઈશું આજના આ વિડીયોમાં. ઊંડાણપૂર્વક માહિતી અનુસાર આ સિવાય વિવિધ પ્રકારના ઉપાયોનું વર્ણન પણ જોવા મળે છે, જેને અજમાવવાથી મુશ્કેલીઓ દૂર થાય છે. વિવિધ શુકનો અને ઉપાયો આ પ્રમાણે છે. સૌપ્રથમ જોઈશું, જો માર્ગમાં કોઈ શબયાત્રા જોવા મળે તો સર્વપ્રથમ શબને પ્રણામ કરવા, થોડી ક્ષણો માટે આ શબયાત્રામાં સામેલ થવું, પછી પોતાના કાર્ય પર ચાલ્યા જવું. તેનાથી તે દિવસના બધા જ કાર્યો સફળ થાય છે, કારણ કે દિવસે શબયાત્રાના દર્શન લાભદાયી નીવડે છે. ઘરમાંથી નીકળતી વખતે ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે તો તે જ વખતે રોટલીમાં ગોળ મૂકી ગાયને ખવડાવી. આમ કરવાથી દિવસ શુભ રહે છે. ત્યારબાદ બીજું જોઈએ, બહાર જતી વખતે રસ્તામાં જો ક્યાંય પણ નોળિયો જોવા મળે તો જ્યાંથી તે જઈ રહ્યો હોય તે સ્થળની માટી લઈને તેને પોતાની નાણાં રાખવાની પેટી કે તિજોરીમાં મૂકી દેવી. તેના પ્રભાવે હંમેશા તિજોરી ધનથી ભરેલી રહેશે. કોઈ ગર્ભવતી સ્ત્રી પોતાના ઘરમાં ફળ ખાઈ રહી હોય તથા તે ફળ તેના હાથમાંથી છૂટી જઈને તેના ખોળામાં પડી જાય, ત્યારે તેના ખોળામાં પડેલા આ ફળને કોઈ એવી સ્ત્રી જેને બાળક થતા ન હોય તેને આપવામાં આવે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જોઈશું, કોઈ પણ માસના સુદ પક્ષમાં રવિવારે કાળા ઘોડાના આગળના ડાબા પગની લોઢાની નાળ લઈને તેને ગંગાજળ વડે ધોઈ ધૂપ આપીને ઘરમાં કે ધંધાના સ્થળે દાટી દેવામાં આવે તો આર્થિક લાભ થાય છે. જે બાળક રાત્રે સૂતી વખતે ઝબકી જતું હોય અથવા ડરી જતું હોય તો તેના માતા પિતા કે ઘરના કોઈ વડીલે દુર્ગા સપ્તશતીના 13 અધ્યાયોની કાળા દોરામાં 13 ગાંઠો લગાવવી જોઈએ. એટલે કે એક અધ્યાય પછી એક ગાંઠ વાળવી, બીજા અધ્યાય પછી બીજી, એમ 13 ગાંઠો બાંધવી. ત્યારબાદ નીચેના મંત્રનો 11 વાર જાપ કરવો અને તે દોરો બાળકને ગળામાં પહેરાવી દેવો. તેનાથી બાળક ડરશે નહીં કે ઊંઘમાં ઝબકશે પણ નહીં. મંત્ર છે ઓમ દુર્ગ દુર્ગ રક્ષિણી સ્વાહા. ત્યારબાદ જોઈશું, 7 ગ્રામ હિંગને ડબ્બીમાં ભરીને એક કપડામાં સીવીને ગળામાં પહેરાવવાથી વાયનો રોગ જતો રહે છે. ત્યારબાદનું, મંગળવારે નીલકંઠ પક્ષીનું પીછું જ્યાં બાળક સૂતું હોય તે ખાટલાના પાયા સાથે બાંધી દેવાથી વધુ પડતું રડતું બાળક રડવાનું બંધ કરી દેશે. ત્યારબાદ જોઈશું, જો કોઈ પરિવારજન, મિત્ર કે સંબંધી રિસાઈને ચાલ્યો ગયો હોય તો તેને પાછો બોલાવવા માટે ચળકતા લીલા દોરાની કોકડી, લીલા રંગનો કાગળ, આખી હરિદ્રા, એક પિત્તળનો ટુકડો, આ બધો સામાન એકસાથે કૂવો કે તળાવમાં પધરાવી દેવો. ત્યારબાદ જોઈશું, ભૂત પ્રેતની બાધા દૂર કરવા માટે શુક્રવારના દિવસે 10 તુલસીના પાન, 8 કાળા મરચાં અને સહદોઈનું મૂળ લાવીને પાન પર ધૂપ દીપથી પૂજન કરીને તે ધારણ કરવાથી દોષ જરૂર દૂર થઈ જાય છે. ત્યારબાદનું જોઈશું, શુક્રવારે કે કાળા ધતુરાના મૂળને 7 વખત અભિમંત્રિત કરી ડાબા હાથના કાંડામાં બાંધવાથી ભૂત પ્રેતની બાધા દૂર થઈ જાય છે. છેલ્લું જોઈએ, પીપળનું ચૂર્ણ 2 ગ્રામ જેટલું દૂધ સાથે લેવાથી કમળાનો રોગ નષ્ટ થઈ જાય છે. જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધી સાથે પણ શેર કરશો. તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.